ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સનાતની હિન્દુ ધર્મના 4 મઠોના જગતગુરુ શંકરાચાર્યજીની મુહિમ ગાયને પશુની શ્રેણીમાંથી મુક્ત કરી રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા તેમજ સમગ્ર દેશમાં ગૌવંશની કતલ બંધ કરવાની મુહિમને મારું સમર્થન છે। પ્રાચીન કાળથી જ મનુષ્યના રોજિંદા જીવનમાં ગાયનું આગવું મહત્ત્વ રહ્યું છે। વૈદિક સમયથી ગાયના ધાર્મિક, વૈજ્ઞાનિક અને આર્થિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેને કામધેનુ કહેવામાં આવે છે। રાજ્યના વિવિધ ભાગોમાં વિદેશી દેશી જાતોની ગાયો જોવા મળે છે, તેમ છતાં દેશી ગાયોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે। દેશી ગાયના દૂધમાં માનવ આહાર માટે વધુ પોષક તત્વો હોય છે। દેશી ગાયનું દૂધ સંપૂર્ણ ખોરાક છે, કારણ કે તેમાં માનવ શરીરના પોષણ માટે મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે। માનવ આહારમાં દેશી ગાયના દૂધનું સ્થાન આયુર્વેદ ઉપચારમાં, ઓર્ગેનિક ખેતીમાં દેશી ગાયના છાણનું અને ગૌમૂત્રના મહત્વ ધ્યાનમાં લેતા દેશી ગાયોની સંખ્યામાં ઘટાડો ચિંતાનો વિષય બની રહ્યો છે। વિપુલ ઉદનાવાલા આજે સુરત શહેરના તમામ હિન્દુ સમાજ વતી અમે ગાય માતા જે અમારા આસ્થાના પ્રતીક છે, અમારી માતા છે, તેમને ન્યાય માટેની આજે અમે માંગણી કરવા આવ્યા છે। આપણા આદિ શંકરાચાર્ય વર્ષોથી ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગણી કરી રહ્યા હતા, પણ હવે ગાય માતાનો પણ રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે। બાજુની મહારાષ્ટ્ર સરકાર જ્યારે આ 1 મહિનો રહીને ચૂંટણી આવવાની હોય ત્યારે એમને રાજ્ય માતાનો દરજ્જો આપતા હોય તો એ નહીં, પણ અમારી તમામ હિન્દુ સમાજની માંગણી એવી છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે અને અમારી હિન્દુઓની આસ્થાને માન આપે। આપણા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાહેબે જ્યારે એમને શપથ લીધી ત્યારે એવો કાયદો બનાવ્યો હતો, ગૌવંશ પર હત્યાનો કાયદો બનાવ્યો હતો। એ કાયદાનું પાલન આ સરકારો કરી રહી નથી, ઉપરથી રાજકીય ઉપયોગ કરી રહ્યો છે। તેથી અમે આદિ શંકરાચાર્યનું આંદોલન જે વર્ષોથી ચાલતું આવ્યું છે એમને અમે માન આપીએ છીએ અને ગાય માતાને ન્યાય મળે એ માટે આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવા આવ્યા છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે। હિન્દુત્વવાળી સરકાર જેને ગૌ હત્યાઓ પણ થઈ રહી છે અને ગૌ માતા રાષ્ટ્રીય માતા માટે ઘણી સમયથી માંગો છે, હજુ સુધી માંગ નથી પૂરી થઈ રહી। શું આ અત્યાર સુધી ગાય માતા બાબત સર એમના વિષય પર જે હિન્દુના ધાર્મિક અને આસ્થાનો ખૂબ મોટો વિષય છે, તેમના ઉપર ચૂંટણી સમયે અનેક એજન્ડાઓ લાવવામાં આવે છે, એમનો રાજકીય ઉપયોગ કરવામાં આવે છે માતાજીનો। એ ખૂબ જ શરમજનક છે। ત્યારે હિન્દુ સમાજની લાગણી હવે દુભાઈ રહી છે, કારણ કે તેમને કોઈ અલગ રાજ્ય સરકારો ચૂંટણી સમયે રાજ્ય માતાનો દરજ્જો આપે છે। ત્યારે અમારી માંગણી એવી છે કે કેન્દ્ર સરકારને કે એક જ વાર રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપી દે, જેથી સમગ્ર ભારત, સમગ્ર વિશ્વના હિન્દુઓને લાગણીને માન મળે અને માતાજીનું સન્માન જળવાઈ રહે અને રાજકીય ઉપયોગ ન થાય એ બાબત સર અમે આજે માંગણી કરવા આવ્યા છીએ। ગાય માતાનું મહત્વ સ્થાન ધ્યાનમાં રાખી હવેથી દેશી ગાયોને રાજ્ય માતા, ગૌ માતા તરીકે જાહેર કરવામાં આવે એવી અમારી લાગણી છે અને માંગણી છે, જેથી કરીને સૌ ગૌ પ્રેમી અને ગૌ પાલકોને ગાય પાળવાની પ્રેરણા મળે। મારું નામ કનુભાઈ દેસાઈ, સુરત શહેર, માલધારી શહેર। આજે કલેક્ટર કચેરીએ આજે દેશના આપણા શંકરાચાર્યોએ એક બીડું ઉઠાવેલું છે। ગુજરાત સરકાર આખા ભારત વર્ષમાં પદયાત્રા કરી અને ગાય બચાવવાનું એક અભિયાન ચાલુ કર્યું અને એમના એક જ સંદેશ છે શંકરાચાર્યોના કે ગાય બચાવો, દેશ બચાવો। એ નારા સાથે આજે સુરત શહેરની અંદર માલધારી સમાજે આજે અને સનાતન ધર્મીઓ અને આપણા સંતો મંતો સાથે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને એક જ રજૂઆત કરવાના છીએ કે ગાયને આજે મહારાષ્ટ્ર સરકારે જે રાજ્ય માતાનો દરજ્જો આપ્યો એવી જ રીતે અહીંયા ગુજરાતની અંદર પણ રાજ્ય માતાનો દરજ્જો આપે અને ભારતભરની અંદર બધી જ બાજુ આવેદન પત્રો આપ્યા પછી અમે રાષ્ટ્રીય માતાનો દરજ્જો માગવા માટેની અમે એક પહેલ અને શરૂઆત કરીશું। હિન્દુત્વવાળી સરકાર જે અનેક વખત ગૌ હત્યાની ઘટનાઓ સામે આવે છે, રાષ્ટ્રમાતાની માંગ પાછલા ઘણા સમયથી હજુ સુધી માંગ નથી પૂરી। ભારતની અંદર આજે મોદી સાહેબ પણ ઘરે નાનું વાછરડું લઈ અને જો હિન્દુઓને એક સંદેશો આપે છે કે ગાય પવિત્ર માતા છે
અને ગાય પવિત્ર છે. તો મારું ભારત સરકારની અંદર એક જ રજૂઆત છે કે તમે પણ કેમ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર નહીં કરી શકતા. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત.